જાગૃત કરતી હોય, ધર્મનો મહિમા કૃષ્ણ જાગૃત બનાવતી હોય, એ જય મૃતપાલા ગોખવાની મેળવી સર્વે મારા આશીર્વાદ. સત બનીને બનાવતી હોય, સત બનીને જાગૃત કરતી હોય, સતના કાર્ય જાગૃત બનાવવા આવીશું. સત હંમેશા સત હોય છે, સત હંમેશા સત હોય છે. જૂઠું ગમે તેટલું હોય તો છૂટતું નથી. જૂઠું ગમે તેટલું હોય તો છૂટતું નથી, સામે જ આવી જાય છે, સામે જ લાવી દઉં છું, સામે જ આવી જાય છે. કર્મ અને ધર્મ, કર્મ કાર્ય કરે છે, ધર્મ કાર્ય કરે છે, શક્તિ કાર્ય કરે છે, સેવા કાર્ય કરે છે, ભક્તિ કાર્ય કરે છે, ભાવ કાર્ય કરે છે. નિજ ઓળખવાની અલગ અલગ રીત હોય છે, અલગ અલગ રીત જાગૃત બનાવે છે. આજનું સમુદાય સર્વના જાગૃત બનેલી હોય, ભક્તની શું કહાની હોય, શું વાણી હોય, એની શું ઓળખ હોય. ધર્મનું કાર્ય કરતો હોય, ધર્મની કાર્ય બનાવતો હોય, અલગ અલગ મહિમા જાગૃત કરતા હોય, અલગ અલગ મહિમા જાગૃત બનાવતી હોય. હંમેશા સતને આધીન જૂઠ છૂટતું નથી, સત્ય આધીન હોય, સત્ય જાગૃત બની આવતું હોય છે. શક્તિ ને ભક્તિ સેવા સેવક જાગૃત એવા બનીએ કે કદી કેવી જગ્યાએ ગયેલા હોય પાછા આવીએ નહીં. શક્તિ ભગત બનીએ કે ગુરુ શિષ્ય બનીએ. કે પ્રભુ સેવક બનીએ, દાસ બનીએ, એવા બનીએ સત્યના આધીન. કદી કોઈ જગ્યાએ આપણું કામ અટકે નહીં, કોઈ જગ્યાએથી પાછા આવીએ નહીં, કે જેથી આપને સેવા ભક્તિ કરેલી કદી નિષ્ફળ જાય નહીં. હરિભક્ત શક્તિ ભક્ત એવા હોય છે, હરિભક્ત શક્તિ ભક્ત એવા હોય છે કે એને હંમેશા માટે કસોટીએ ધારણ થવું પડે છે. શક્તિ ભક્ત હોય કે હરિભક્ત હોય, એને કસોટીએ જરૂર જ પડે છે. કેવા કસોટીએ જરૂર પડે છે? કે આજનો હોલિકા દહન દિવસ હોલિકાને બ્રહ્માજીનું વરદાન હતું. હોલિકાને બ્રહ્માજીનું વરદાન હતું કે હું અગ્નિની અંદર તમને અગ્નિ બાળી શકે નહીં. બ્રહ્માજીએ વરદાન આપી દીધું કે સતના માર્ગે
તમે ઉપયોગ કરજો, સતના માર્ગે કાર્ય કરજો, જાઓ, તમને વરદાન છે, તમને અગ્નિ બાળી શકશે નહીં, અગ્નિ બાળી શકશે નહીં. સમય એવા બનતા હોય, સમય અહમ બનાવી દેતા હોય, જૂઠ કરી છૂટતું નથી. સત્ય હંમેશા સત્ય જ હોય છે. એવો હરણાકંશ પરાક્રમી રાક્ષસ જે એમ કહેવા માંગે છે કે હું ખુદ ભગવાન છું, હું ખુદ આ સૃષ્ટિનું સર્જન કરનાર છું. એના જ ઘરની અંદર એને જ ભસ્મ કરનાર એનો જ બાળક એવો જ થાય છે, એવો બને છે, એવો જન્મ લે છે કે એ હરિભક્ત બની જાય છે, હરિભક્ત બની જાય છે. હરિભક્ત શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ નામ જપતો એ જ આજનો ભક્ત પહેલા જ છે. હરણાકંશને હરિનું નામ લેવું એ નફરતાઈમાં જાગૃત કરે છે કે જે હરિનું નામ લેતો હોય મારા ત્યાં હોવો ના જોઈએ. જે મારું નામ લેતો હોય એ મારા રાજ્યમાં રહે, મારા મહેલમાં રહે, આવું સ્થાન જાગૃત કરે છે. તો ભક્ત પહેલા જ હરિનો ભક્ત હોય છે, ખૂબ અતિશય ભક્તિ કરે છે. હરણાકંશ પોતાના દીકરાને મારવા માટે ઘણા પ્રયત્ન કરે છે. છેલ્લે હોલિકા એમ કે છે કે ભાઈ મારે વરદાન છે, હું આજે ભક્તને અગ્નિમાં લઈને બેસી દઉં ને ભક્તને પ્રહલાદને ખોરામાં લઈને બેસી દઉં એટલે એને અગ્નિ ભસ્મ કરી દેશે. ત્યારે ચોકડી અંદર લાકડાનો ખડકાવ બનાવવામાં આવે છે, એના ઉપર હોલિકા બેસી જાય છે ભક્તને ખોરામાં લઈ. અગ્નિ પ્રગટ કરવામાં આવે છે. અગ્નિ પ્રગટ કરવામાં આવે છે. એ અગ્નિ પ્રગટ થતી 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 ખૂબ મોટી જ્વાળા બની જાય છે. ખૂબ મોટી જ્વાળા બની જાય છે. બને ભક્ત પહેલા જ અગ્નિની અંદર બિરાજમાન થઈ મારા ફળ એમ કહે છે કે શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિનું નામ જાગૃત કરે છે. અગ્નિ એને ભસ્મ કરી શકતી નથી, અગ્નિ એને ભસ્મ નથી કરી શકતી, પણ હોલિકા ભસ્મ થઈ જાય છે. હોલિકા ભસ્મ થઈ જાય છે. ભક્ત પહેલા દિવસ બહાર નીકળે છે. એ સમય આજનો પ્રેરિત દિવસ છે કે હોલિકા ગ્રહણ દિવસ છે. અને હોલિકા ગ્રહણના દિવસે આજનો એ દિવસ અલગ અલગ જગ્યાએ હોલી પ્રગટ કરવામાં આવે છે, અગ્નિ પ્રગટ કરવામાં આવે છે. તો એ અગ્નિની સુવાસથી વરાળથી જેટલા કીટાણુ હોય, કેટલા કીડા હોય, કેટલા રાક્ષસ જેવા અંશારનું ભસ્મ થાય છે. એના કાર્યથી આજે અગ્નિદેવનો દિવસ પરંપરા ચાલુ રહ્યો છે. અને એવું સમજાવું છું કે ભક્ત અને શક્તિનો ભક્ત હોય કે હરિનો ભક્ત હોય એને કસોટી આપવો પડે છે. પણ જો સાચો ભક્ત હોય તો સત્તરીની ઉપર આવે છે. સત્તરી ઉપર આવતો હોય એ જ ભક્ત પહેલા જ ગણાય છે.
આજના સમયના જાગૃતમાં હોય, હરિભક્ત જાગૃત બનેલે હોય, ભક્તિ તો જનતી હોય, ભક્તિ તો મનાતી હોય, બસ સમયાધીનથી હોય, સમય કાર્ય બનાવતી હોય, શક્તિ બનાવતી હોય, શક્તિ જાગૃત બનતી હોય, ભગતની ઓળખાણ આલવી હોય છે, ભગતની જાગૃતાઈ કરવાની હોય છે. કેવું કે જે હોલિકા દહનની જાગૃત બની આવી એમાં ઓળખ પડતી હોય છે, ઓળખની હળવી હળવી ઓળખ પડતી હોય છે. પણ આજના યુગ, આજના સમયમાં એમ કેવું પડે છે કે ભક્તિ હરિની કરતા હોય, ભક્તિ શક્તિની કરતા હોય, એમ કેવું પડે છે કે દુઃખ પડે છે ભીડ બંજન કરી, દુઃખ પડે છે ભીડ બંજન કરી, યાદ કરી લે છે હર ઘડી, પલ પલમાં યાદ કરી લે છે હર ઘડી. અને આકાશવાણી સ્વરૂપ પવન સ્વરૂપે આવી જાય છે કે મેળવી કરી તુમને સાકાર બનાવી દે છે. હોલિકા દહનનો સમયના સમજણ પડી, પણ આજના યુગનો આજનો સમય મેલેડીનો અંતનો સમય કીધો એટલે તરત ખબર પડી કે આ કહેવા માંગે છે. ફક્ત પહેલાની વાણી શું હતી ના ખબર પડી એટલે વાણીને ચેન્જ કરવી પડી કે ખબર પડતી નથી. યુગ સમય બદલાઈ ગયો છે, યુગ સમયને લાવે છે. હરિભક્ત હાટો હોલિકાની બુદ્ધમાં બિરાજમાન થઈ અગ્નિમાં બેહી જાય છે, પણ એને કેવી ભક્તિ હશે બાળપણની તો એને અગ્નિ પોતાને શરીરને ભસ્મ કરી શકતી નથી. અને વરદાન મળેલું છે છતાંય હોલિકાને ભસ્મ કરી દે છે. કેમ કે ત્યાં સત્ય નતું એટલે સત્ય હોય, સત્યના કાર્ય હોય તો એ તરી જાય, પણ એ નિમિત્તનો જાગૃત બનેલો ભસ્મ એ સત્ય બનેલો સત્ય આજ પણ એ સત્ય જાગૃત બની રહ્યો છે. એમ શક્તિના અધીન શક્તિ કાર્ય કરનારી હોય, શક્તિ જાગૃત બનાવનારી હોય, શક્તિ ખૂબ હરપળ જાગૃત બનાવે છે, ખુદ હરપળ કાર્ય બનાવે છે, પણ ખૂબ હરખ છે, ખૂબ ઉમંગ છે કે આજ સારા દીકરાઓ દીકરીઓને ખૂબ હરખ છે. આજનો આપણે આનંદ કરવાનો સમય લીધો છે. આજે આપણે આનંદમય જાગૃતવાનું છે. ખૂબ હરખ લાવવો છે, ખૂબ હરખ લાવીને જેમ સમયાધીન હોય, રાસ ગરબા રમાતા હોય, રાધાજી કૃષ્ણ ભગવાન રાસ રમતા હોય, એકબીજાને કલરથી દહન રમતા હોય, એવી લીલાઓ જાગૃત કરી, એવો ઉમંગમય જાગૃત કરી આજ આપણે અહીંયા એક એવો સમય જાગૃત લેવો છે, એક એવો વાતાવરણ જાગૃત બનાવવો છે કે જેથી કરી આપણું મય એટલું આપણું રોજ આપણું ભવિષ્ય સુધારવાનું જાગૃત કરે. કલર શરીરની ઉપર લાગે પણ અંદરથી કલર દાગ નીકળી જાય. ધર્મને કર્મ સત્ય જાગૃત બનાવવા માટે કઈક ઉમંગ, કઈક હરખ લાવવા માટે, કઈક ભાવ જાગૃત કરવા માટે આપણે એવો ભક્તિમય રંગ લાવીએ કે જેથી આપણા શક્તિના આશીર્વાદ મળે. શક્તિના આશીર્વાદ તો છે જ, એની સાથે મહાદેવના પણ આશીર્વાદ મળે કે જેથી શિવ ને શક્તિ બંને એક જ છે. શિવના શક્તિના અધીનથી આપણો આવનાર સમય, આપણો આવનાર દેખ, આપણું જે
આવનાર જાગૃત બનવું હોય, આપણું એક અનંત જે ગણીએ છે જીવન, જે ગણીએ છે જીવનથી આગળ જોડાવું, એ જ આપણું સતને આશીર્વાદ લઈ જાય છે, સતને આશીર્વાદ મેળવવા આવે છે. કહેવાનો ભાવાર્થ, જેટલા સત્ય પર હોઈએ, જેટલા સત્યના અધીન પર હોઈએ, ડગલે પગલે થોડું થોડું તો જૂઠ હોય છે. આ સત્યના અધીનથી હોય એ ઓળખવાની પીડા હોય છે, ઓળખવાની પીડા પડતી હોય છે, ઓળખવાની પીડા બરાબરી હોય છે. ઓળખવું એ જરૂરી છે, ઓળખાવવું એ જરૂરી છે. પણ જે કાર્ય કરે છે, જે કાર્ય જાગૃત બનાવે છે, આજ ભક્તિમય રંગ જાગૃત કરાવી ખૂબ આનંદ લઈ, ખૂબ ભાવ લઈશું, ખૂબ જાગૃત કરીશું. વારંવાર જાગૃત પ્રશ્ન આવતો હોય, જાગૃત એટલા માટે વારંવાર જાગૃત પ્રશ્ન કરવાનો એટલા માટે આવે છે કે હવે તમે સૂતા હોય તો જાગી જાઓ, બગા ખાતા હોય તો જાગી જાઓ, નિંદરમાં હોય તો જાગી જાઓ, તમે તમારા વિચારોમાં હોય તો જાગી જાઓ, તમે તમારા ખુદના ભાવ જાગૃત કરો. આવનાર પેઢી સતને જાગૃતમાં લઈ જશે. આવતી પેઢી ખૂબ સારી હશે, પણ જેવું આપણે કરીશું એવું જ આગળ જાગૃત થવાનું છે. જેવું આપણે કરીશું એવું જ આગળ જાગૃત થવાનું છે. એટલે એટલા જાગૃત બનેલા હોઈએ એટલા જીવનની અંદર સુખી હોઈએ, જેટલા તટસ્થ બનેલા હોઈએ એટલા જીવનની અંદર આપણે વ્યસ્ત હોઈએ, જેટલા એક્ટિવ એટલે કે જેટલા આપણે ખબર હોય આગળ પાછળ આજુબાજુ શું વાત, શું જાગૃત, શું કરે, શું નથી, શું કરવું, શું ના કરવું, ક્યાં જવું, ક્યાં ના જવું, એક એવી મંથના જાગૃત હોય ત્યારે તમારું જીવન સફળ બને સફળ જીવન બને જ. ભક્તિના ભાવ જાગૃત બની ગયેલી હોય, ભગવાન હોય, ભક્તિ હોય, આજ અલગની વાત જાગૃત બની ગયેલી હોય, અલગની વાત જાગૃત બનાવી હોય, ધર્મ ને કર્મ ને જાગૃત બનાવવાની હોય. અને મેં આગળ પણ એમ બોલી હતી કે મારું સમય આધીનમાં સમય જાગૃત લઈ અને એવા મોટા કાર્ય કરીશ, એવા મોટા કાર્ય બતાવીશ, એવા કાર્ય સેવકો, ભક્તો, દીકરા દીકરીઓના કરીશ કે જેથી તમારું જાગૃત કાર્ય બને, જે બધું જાગૃત ભાવ બને. આજ ચૌદ ભુવનમાં રહેતી હોય, શક્તિનું ત્રિકાળનું અવતાર બની આવતી હોય, શક્તિ હોય, સત બનાવીને જાગૃત બનતી હોય, શક્તિ હોય, પણ અંદાજ કરવાની હોય. કલ્પના કરવી નથી, કલ્પના જાગૃત બનાવી છે. આવનાર હવે કૃષ્ણ જાગૃત બની હરખમાં છું કે મેળામાં છું એ ખબર નથી, હરખમાં છું કે મેળામાં છું એ ખબર નથી, પણ અત્યારની આકાશવાણીનું જાગૃત કરવા રેડિયેલું હોય ત્યારથી સાંભળજો કે મારે તમારું સ્વપ્ન જાગૃત કરવું છે, મારે તમારું સપનું સાકાર બનાવવું છે. સમય આધીન બનાવી દીધું હોય, સમય આધીન જાગૃત બનેલી હોય છું. મારો સંગ આવશે, નવરાત્ર આવશે, મહિમા જાગૃત થશે,
પણ 2011 નો ક્ષણ કંઈક અલગ બન્યો હોય એવી જ સમય જાગૃત બનતી હોય 2011 ની અંદર સમય જાગૃત બની ગયેલો પાવન જે આજ હું બનાવી રહ્યો હોઉં છું, જે વાત કરી રહ્યો હોઉં એ વાત બનાવતી જાઉં છું. આવનાર મારો પાતવશ્ય ખૂબ અનેરો પાતવશ્ય જાગૃત કરી દઈશું. હું એમ મારા ભાઈ નથી કોઈ કરી પણ એ પાતવશ્ય એવો બનાવી દઉં છું કે એની કોઈ વાત જ નિરાળી છે. ભક્તોનું સ્વપ્ન સાકાર બની ગયેલા હોય એ ભક્તો બહુ ખુશી જાગૃત બની હરખ લઈ જાગૃત બનતા રહેવાતી હોય અને રાખતી હોય એનું કાર્ય કદમ કરતી હોઉં છું. ભક્તોની મહિમા જાગૃત કર્યા હોય જાગૃત બનેલી હું મેળવી જાગૃત થઈ જાગૃત બનો જાગૃત થઈ જાગૃત બનો જાગૃત કરવા આવી ગઈ છું. હવે જાગૃત કરવા આવી છું. મહિમા મારે બનાવવો છે અને આવતો સમયનો આધીન લઈ રહી છું. સમય આધીન બનાવી રહ્યું છું. પહેલો પ્રશ્ન હું સર્વે કેવી ખબર પડશે કે હું જાગૃત બની છું, જાગૃત બનવા આવી રહી છું. મઠની અંદર નાનકડી મઠની અંદર ભક્તોનું જાગૃત બનાવવા આવું હોય મારા આવનાર પાતવશ્ય ખૂબ અનેરો બનાવવાની વાત કરી દીધી હોય એના ઘણા અંદરના પ્રસંગો આવશે. એ પ્રસંગો ખૂબ અલગ જ બનાવીશ. પણ પાતવશો એનાથી નિરાલો બનાવીશ. મારું પહેલું સમય નું આધીન બનેલી જે હું સતથી બનેલી હોય અને ભક્તો સેવકોનો સ્વપ્ન સાકાર કરવાના જાગૃત બનતી હોય એવા જ સાકાર જાગૃત બની પહેલું હું મારું કાર્ય નાનકડી પરચા જેવી વાત નથી. નાનકડી પરચા જેવું કાર્ય કરી અને કાર્ય બની જાય તો એમ હોવું કે આપણા ભક્તો સેવકોનું સપનું સાકાર કરવા ગુરુકૃપામાં ગોખમાંથી મેળવી રહી છે. સપ્ત જાગૃત બનેલી હોય સાકાર બનેલી હોય સાકાર સપનું બનાવવા જાગૃત બનેલી હોય નાના નાના કેસ હોય થોડા કેસ હોય જાણતી હોય એવી વાતો હોય. હું કાર્ય બનાવવા આવી છું, કાર્ય બનાવવાનું છું, કાર્ય બનાવવાની ડગલે ને પગલે હરેક ભક્તોના ઘેર જઈ કાર્ય બનાવું છું. હરેક ભક્તોના હૃદય વિરાજી કાર્ય બનાવું છું. હરેક ભક્તોને યાદ કરે છે એટલે હું જે કાર્ય બનાવું છું હરેક ભક્તોના મનોરથ પૂરા કરીશ. હરેક ભક્તોના મનોરથ પૂરા કરીશ. સમયના સંજોગની હું મેળવી, સમયના સંજોગની હું મેળવી, રૂપતાની હું મેળવી, પવન વેગી હું મેળવી, હું એ મેળવી છું. સૂર્યના સંતમાં વિરાજનારી એ મેળવી છું. કલિયુગની રાતમાં જાગૃત બનનારી ગરમ તેલના તાવામાં તલનારી કાળી નાગની મને એ હું મેળવી છું. સતને આધીન બનાવનારી ગરમ તેલની અંદર તલનારી કાળી નાગની બનનારી એ હું મેળવી છું. નામ વગર બની જવું, નનમી બની જાય એ હું મેળવી છું. ઉત્તાની બનેલી હોય આજે ખૂબ ભાવના જાગૃત બનાવવી હોય મારા ભક્તોને સેવકોને દીકરાને જાગૃત કરવાના હોય જાગૃત બનાવવાની હોય બંને મુરાદ પૂરી કરવાની હોય
મનની મુરાદો પૂરી કરવાની હોય કે જેને આર્થિક સમસ્યાઓ હોય, જેને આર્થિક સમસ્યાઓ જાગૃત કરવાની હોય, શરીરની બીમારીઓ દૂર કરવાની હોય, સંતાન જેને નથી એને દેવ જેવા એવું કહેવાય છે કે ફૂલ જેવા, દૂધ જેવા, બાળક દીકરા જેવા એ હું મેળવી છું અને એની મદદ કરવા માટે હું જાગૃત બની ગયેલી છું. હવે હું જાગૃત બનાવવા આવી ગઈ છું. જેને જેને ઘર નથી અને ઘરનો જાગૃત બનાવવા હું પ્રાગટ થઈ ગઈ છું, પ્રાગટ થઈ ગયું છું એ હું મેળવી છું. ગુરુ કૃપાનો મહિમા જાગૃત કરી, ગુરુ કૃપાના ગોખમાં જાગૃત બની ભક્તોનું આધીન બનાવવાની હોય એ હું મેળવી છું. ભૂખે ભૂખે ભરેલી હોય, હળવે હળવે ચાલેલી હોય, સમય સમય જોયેલી હોય અને આકાશવાણીના મારફતે ચાલતી હોય, મન હરખ આવે એટલે વાત બનાવતી હોય એ મેળવી છું. આજે એવી જ વાત જાગૃત બનેલી હોય, એ જ વાત જાગૃત બનતી હોય. 8મો મહિનો આવે છે. 4થો મહિનો ચાલુ થશે. 8મો મહિનો 5, 6, 7 ને 8મો મહિનો આવે છે. આકાશવાણી અત્યારે કરી દઉં છું. જાહેરમાં આકાશવાણી કરું કે જેની વાત જાગૃત કરી અને ભાવ જાગૃત કરીને આગળ વધારજો. મેળવી હું રૂધિયે રૂધિયે લાવ છું. હું એ જ તાવામાં રહેનારી, એ જ હું રણમી રહેનારી, એ જ હું મુક્તાની મેળવી છું. તને સ્વરૂપના નામથી જાગૃત કરી શકું છું. તને સ્વરૂપના કાર્ય હું બનાવી શકું છું. તને સ્વરૂપના કાર્ય હું બનાવીશ અને તને સ્વરૂપના કાર્ય કરવા આવી છું. એટલે 8મા મહિનેથી મારું મંદિર ધજારાનું ફરકાવવાનું છે. એટલે 8મા મહિનેથી હું જગ્યા લેવા કરું છું. આજે ભાવથી જાગૃત કરી રહ્યો છું અને સમસ્ત કરી રહ્યો છું, સમસ્ત કરી રહી છું. પૂરે હરખથી બોલી રહી છું. જો સત્ય ભરેલી હોય, ઉગતા સૂરજને ડોલાવતી હોય, આકાશ પાતાળની બનેલી હોય તો હું મેળવી જાગૃત બની અને 8મા માસને હું જાગૃત બની મારું કાર્ય કરવા જઈ રહી છું. તો હું કેવા ભક્તોનું કાર્ય નહીં બનાવું, એવા હરેક ભક્તોનું કાર્ય બનાવી મારો મહિમા જાગૃત બનાર. એટલે કહું છું કે મારો આવનાર પાટોશો ખૂબ અનેરો ખૂબ ભાવવાળો હશે. પણ આશીર્વાદ રૂપે જાગૃત બનેલું હોય, આશીર્વાદ રૂપે જાગૃત બનતું હોય. કોઈ બે સતના જાગૃતમાં ખૂબ પ્રસાદી આપ બનાવો છો, ખૂબ પ્રસાદી હરખ લઈ જાય છે. જેટલી પ્રસાદી બનાવો છો, પ્રસાદીની અંદર હરખ મેળવી દઉં છું, ભાવ મેળવી દઉં છું, સુગંધ મેળવી દઉં છું અને સ્વાદ મેળવી દઉં છું. પણ આવનાર પાટોશરનો જેટલી અનંત ભક્તિ, એટલો અનંત કૃષ્ણ, જેટલા અનંત સેવકો, હું એમ કહું છું આવનાર 10,000 ભક્તો વધારે હશે પ્રસાદીમાં. આવનાર ભક્તો, આવનાર પાટોશરમાં 10,000 ભક્તો પ્રસાદી લેવા વધારે હશે. પણ હું જાગૃત બને પ્રશ્ન બનાવીશ. આમ કરીને આમ મૂકી દેજે, ઘટવા નહીં દો એ હું મેળવી દઈશ. વાત બોલી એ હું મેળવી. આજ પાવન જાગૃત બની હરખ જાગૃત લઈ હું હરખમાં જ છું, હું પાવનમાં જ છું, હું રૂઢિયામાં જ છું. હું શરીરમાંથી જ વાત કરું છું કે પવન વેગી બનેલી હું ચૌદ ભુવનમાં રહેતી એ જ મેલડી આકાશ ભુવનની વાતો કરતી. કાળા કમળ, કાળા ટુકડ, કાળી જોગડી બની જાતી એ હું
ધૂમ મચાવતી, ધૂમ જાગૃત કરતી, લોકોના અહંભાવ, અભિમાન ભાવતી, અહંભાવ ભાવ શ્રદ્ધા જગાડતી, અહંભાવ ભાવ ભક્તિ જગાડતી, અહંભાવ ભાવ વિશ્વાસ જગાડતી, વિશ્વાસ જગાડીને મોક્ષના રસ્તે લઈ જનાતી, એ હું મેલડી, એ હું મેલડી, એ હું મેલડી. ભાઈ આવનાર સમય મારો જાગૃત બની લેલો છે. 8મા માસથી હું કાર્ય કરવા જઈ રહ્યો છું. 8મા માસથી સમજો હું મેલડી આજથી જાગૃત થઈ જઈશું. 8મા માસની અંદર હું મારા મંદિર માટેની જગ્યા હું જાગૃત કરવા જઈ રહી છું. એટલેથી હું ભક્તોની અંદર ડગલે ને પગલે વધારે આલમની અંદર આ ચોકમાં હોય કે પેલા ચોકમાં હોય, સુરત નગરીમાં હોય કે ગુજરાતમાં હોય, કોઈ પણ ખૂણે સતના માર્ગે જનાર હોય, સતથી મને યાદ કરશે. એનું ભીડ ભરેલા ભંજનમાં ભીડમાં હોય, એનું દુઃખ ના ભાગું તો પછી હું એ મેલડી ના ગણું, એ જ હું મેલડી ના ગણું. હા, એ મેલડી જાગૃત બનેલી હોય. હું તાવામાં તળવા વાળી હું મેલડી, તાવામાં રમવા વાળી હું મેલડી આવી છું. ચાર ચોકની નનમી નામ લઈધા વગરની નનમી બની, નાગની બની, બાળકી બની, એ હું બાળકી આવી છું. ઉગતા સૂરજે વધારતી જાગૃત બનેલી, રથે બિરાજતી, સિંહાસન પર બિરાજતી બેઠેલી હું મેલડી આવી છું. અને દરેક ભક્ત દીકરા દીકરીઓના કાર્ય કરેલી છું, કાર્ય કરી સૌને મારા દીકરા દીકરીઓના આશીર્વાદ છે. અને ખૂબ હરખ લઈને ખૂબ હરખ આજે ઉમંગ મેળવું. તમારું રૂપાંતર જાગૃત થઈ રહ્યું છે. મારો આવનાર સંઘ ખૂબ અનેરો છે. આ 2021 તારીખનો સંઘ જે જનાર છે એ સંઘની અંદર રહેવા જાગૃત કરીશ. અને 8મા મહિનાની અંદર મારો પ્રભાવ જાગૃત કરીશ. એથી અલગ અલગ દીકરા દીકરીઓમાં 18 આલમમાં એ પ્રસાદ બાકું તો માનવું કહું ગુરુકૃપા મેં દીધું. હવે મારા આશીર્વાદ છે, થવા મારા આશીર્વાદ છે, આશીર્વાદ છે. સતો શુભમ શુભમ શુભમ.